ગઈકાલથી શરૂ થયેલા વરસાદે સુરક્ષાના વિકાસ કામગીરીની ફરી એકવાર પોલ ખોલી નાખી છે। થોડા જ વરસાદમાં શહેરના અનેક રસ્તાઓ પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે ઉધના વિસ્તારમાં તો ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઉધના ગામ વિસ્તારમાં આજે 50 ફૂટના અંતર સુધી આખા રોડના પટ્ટા પર વિશાળ ભૂવો પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એસટી બસનો આગળનો ભાગ અચાનક ભૂવામાં સમાઈ જતા મુસાફરોમાં ભય ફેલાઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ રોડની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઊભા કર્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા જ મહાનગરપાલિકા દ્વારા આ રોડનું કામ કરવામાં આવ્યું હતું, તેમ છતાં પ્રથમ જ વરસાદમાં રોડ ધસી પડતા કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। દર વર્ષે વરસાદ શરૂ થતાં જ સુરતના રસ્તાઓની આવી જ સ્થિતિ જોવા મળે છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો નવા રસ્તાઓ થોડા વરસાદમાં જ ધસી પડે તો જવાબદાર કોણ? હવે લોકો જવાબદારો સામે કડક કાર્યવાહી અને રોડના કામની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે। આ ઘટનાને પગલે વાહન ચાલકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે, જ્યારે સંબંધિત વિભાગ દ્વારા ભૂવાની આસપાસ બેરિકેડ લગાવી વધુ અકસ્માતો અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।